નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વીડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 માટેની વિષય સંસ્કૃત પ્રથમ પરીક્ષાની પ્રશ્નનું પૂરીરૂપ એટલે કે બ્લુપ્રિન્ટ જોવાના છીએ, જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા નવી બ્લુપ્રિન્ટ તૈયાર કરેલ છે વર્ષ 2024-25 માટેની। અને જો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો। અને જો તમે આપણી ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ધોરણ 11ની બીજા વિષયની બ્લુપ્રિન્ટ પણ આપણી ચેનલ પર મૂકેલ છે। અને જો તમારે આ બધી જ બ્લુપ્રિન્ટોની પીડીએફ જોઈતી હોય તો એ વોટ્સઅપ ચેનલ પર મૂકેલ છે, ત્યાંથી તમને ધોરણ 11ની બધા જ વિષયની બ્લુપ્રિન્ટની પીડીએફો મળી રહેશે। ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ। હવે આપેલું છે પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર આપેલો છે, એને પ્રશ્નોની સંખ્યા આપેલી છે અને કુલ ગુણ આપેલ છે। પહેલા છે હેતુલક્ષી પ્રશ્નો, 15 પ્રશ્નો આવશે અને તેના ગુણ રહેશે 15। હવે છે ટૂંકા જવાબી પ્રશ્નો, તેમાં 15 પ્રશ્નો આવશે અને તેમાં તમારે કોઈ પણ 10 પ્રશ્નો લખવાના રહેશે અને તેના ગુણ રહેશે 20। હવે છે ટૂંકા જવાબી પ્રશ્નો, એ એક પ્રશ્ન આવશે અને તેના ગુણ રહેશે 3। હવે છે વિસ્તૃત જવાબી પ્રશ્નો, 5 પ્રશ્નો આવશે અને તેમાં તમારે કોઈ પણ 3 પ્રશ્નો લખવાના રહેશે અને કુલ ગુણભાર હશે 12 એના। આ રીતે તમારું કુલ પ્રશ્નપત્ર 50 ગુણનું આવશે। હવે પ્રકરણ દીઠ ગુણભાર આપેલો છે, પ્રકરણનું નામ અને ગુણભાર પ્રકરણ દીઠ। પહેલું પ્રકરણ છે વેદામૃતા, તેનો ગુણભાર છે 4। બીજો પાઠ છે વિના વૃક્ષ ગૃહ શૂન્ય, તેનો ગુણભાર છે 4। હવે ત્રીજો પાઠ છે વર્ષા વર્ણનમ, તેનો ગુણભાર છે 3। હવે ચોથો પાઠ છે દશક ધર્મ લક્ષણમ, તેનો ગુણભાર છે 4। હવે પાંચમો પાઠ છે હસ્વા પશાવે મંદન ચકાર, તેનો ગુણભાર છે 3। હવે 11મો પાઠ છે પૃથુચરિતમ, તેનો ગુણભાર છે 4। હવે 12મો પાઠ છે કિંતો કુટિલતા, તેનો ગુણભાર છે 4। હવે 13મો પાઠ છે હનુમાન ભીમસેનયો સંવાદ, તેનો ગુણભાર છે 3। હવે 14મો પાઠ છે ચતસ્ત્રો વિદ્યા, તેનો ગુણભાર છે 4। હવે 15મો પાઠ છે નનુ વર્ણિતોસી, તેનો ગુણભાર આપેલ છે 3। હવે તમારે તેના સિવાય ન્યાય પૂછાશે, તેનો ગુણભાર હશે 2, એટલે એક જ ન્યાય આવશે અને તેનો ગુણભાર 2 હશે। છંદ અલંકાર આવશે, તેનો ગુણભાર 2। સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ, તેનો ગુણભાર 6 અને અપઠિત, તેનો ગુણભાર હશે 4। અને આ રીતે તમારું કુલ પ્રશ્નપત્ર આવશે 50 ગુણનું। હવે અહીં આપેલું છે પ્રશ્નપત્રનું માળખું, એટલે કે આ રીતનું તમારે પ્રથમ પરીક્ષાનું પેપર આવશે અને કયા વિભાગમાં કયો પ્રશ્ન આવશે તેની આપણે અહીં સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। પહેલો આપેલ છે વિભાગ એ, તેમાં પ્રશ્ન 1 થી 2 પદખંડોનો માતૃભાષામાં અનુવાદ કરો। કોઈ પણ એક હશે, સંસ્કૃતમાં પદખંડ આપેલ હશે અને તેનો તમારે ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો રહેશે અને તેના ગુણ હશે 4। હવે છે વિવરણાત્મક નોંધ લખો, તેનો ગુણ હશે 2। પછી આવશે ચોથો છે શ્લોક પૂર્તિ કરવાની, તેનો ગુણ હશે 2। યોગ્ય વિકલ્પ શોધીને સાચો જવાબ લખો, 5 થી 6 2 વિકલ્પ આવશે, એટલે કે MCQ આવશે અને તેનો ગુણભાર હશે 2। હવે છે વિભાગ બી, તેમાં પ્રશ્ન પહેલા છે 7 થી 8 ગદ્યખંડોનો માતૃભાષામાં અનુવાદ કરો, એટલે કે સંસ્કૃતના ફકરા આપેલા હશે ને તેનો તમારે માતૃભાષા એટલે કે ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો રહેશે। 2 આપેલા હશે અથવામાં, તેમાં તમારે કોઈ પણ એક લખવાનું રહેશે, તેનો ગુણ હશે 4। હવે છે 9મો પ્રશ્ન વિવરણાત્મક નોંધ લખો, તેનો ગુણભાર રહેશે 2। 10 થી 11 रिक्त स्थानों की पूर्ति कीजिए, प्रत्येकનો 1 ગુણ હશે અને કુલ ગુણ હશે 2। પછી આપેલ છે 12 થી 13 એટલે કે વિકલ્પ એટલે કે MCQ, તેનો ગુણભાર હશે 2। હવે વિભાગ સી આપેલો છે, પ્રશ્ન ક્રમાંક 14 ગદખંડ વાંચીને એટલે કે
સંસ્કૃતમાં ફકરા આપેલા છે અને એ ફકરાના નીચે પ્રમાણે પ્રશ્નો આપેલા છે અને તે પ્રશ્નો તમારે તે ફકરામાંથી લખવાના રહેશે અને તેના કુલ ગુણ હશે 4, એટલે કે 4 પ્રશ્નો આવશે. હવે પ્રશ્ન છે 15 થી 16. સમીક્ષાત્મક નોંધ લખવાની હશે, કોઈ પણ એક લખવાની હશે અને તેનો ગુણભાર હશે 2. પ્રશ્ન ક્રમાંક 17 થી 18. સંદર્ભ લખો, કોઈ પણ એક, તેનો ગુણ હશે 2. 29 વાક્ય કોણ બોલે છે ઓળખાવો, પ્રત્યેકનો એક ગુણ હશે અને તેનો ગુણભાર હશે 2. હવે વિભાગ ડી આપેલો છે. એક ગદ્યખંડ વાંચીને નીચેના પ્રશ્નોનો જવાબ લખો. નીચે સંસ્કૃતમાં ફકરો આપેલો હશે અને તેમાં તમારે સંસ્કૃતના પ્રશ્નો આપેલા હશે, તેનો જવાબ લખવાનો રહેશે ફકરામાંથી શોધીને. તેનો ગુણભાર હશે 3. પછી આપેલ છે 22 થી 24 પ્રશ્ન ક્રમાંક, જેમાં ગુજરાતી પ્રશ્નો આપેલા હશે અને તેમાં તમારે ગુજરાતી પ્રશ્નોનો જવાબ લખવાનો રહેશે. ગુજરાતીમાં 4 પ્રશ્નો આપેલા, 2 પ્રશ્નો આપેલા હશે અને ગુણભાર હશે 4. પછી આપેલ છે 25 થી 27 रिक्त स्थानों की पूर्ति कीजिए, प्रत्येकનો એક ગુણને કુલ ગુણ હશે 3. હવે આપેલ છે વિભાગ ઈ, પ્રશ્ન ક્રમાંક 28 થી 30 પરિચયાત્મક નોંધ લખો, ગુણભાર હશે 4. હવે છે 31 થી 32 છંદ અલંકાર સમજાવો, ગુણભાર હશે 2. અને 33 થી 36 નીચે આપેલા યોગ્ય વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ શોધીને સાચો જવાબ લખો, પ્રત્યેકને એક ગુણને કુલ ગુણ છે 4. હવે નીચે નોંધ આપેલી છે. પ્રથમ પરીક્ષામાં જૂનથી સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ પૂછવાનો રહેશે. વાર્ષિક પરીક્ષાના નમૂનાના પ્રશ્નપત્રમાં મૂકવામાં આવેલ ક્ષમતા આધારિત પ્રશ્નો CBQ મુજબના પ્રશ્નપત્રો તમામ વિભાગોના મળીને કુલ અંદાજિત 50% ગુણના પ્રશ્નો પ્રથમ દ્વિતીય પરીક્ષાના પ્રશ્નપત્રમાં પૂછવાના રહેશે.